આપ્યો બીજી વાર પણ વિક્રમ ઠાકોર નથી ગયા આમાં કે એ ક્ષત્રિય સમાજ છે, જે ક્ષત્રિય સમાજ નતા ઈને અત્યારે નાક કાપ્યું તો સન્માન કરી આવ્યા છે. એને અત્યારે ક્ષત્રિય સમાજ છે, કોઈ જેવી જેવી માયા છે એ તો સન્માન માટે થોડા જ આવવાના, એ તો વિધાનસભા હત્યાવીમાં મૂકવાના છે. એમને વાત થોડો તમે એકવાર અપમાન થયા પછી ક્ષત્રિય ના થાય. ના જાય ને, આ આપણે થૂકી હોય કે ગળી લેવાય. દરબાર ઠાકોર જે સાચી જે સમાજ છે ને એ તો ના જાય. વિક્રમભાઈ ક્ષત્રિય સમાજ છે અને અમુક દરબાર સમાજો છે ને એ એકદમનું સન્માન માટે ભારતીય જનતા પાર્ટી અપમાન કરે ને. આજે હતા ભાજપના ધારાસભ્ય કે સરકારને વિનંતી કરું છું 27માં તમે તૈયાર રહેજો. વિક્રમભાઈ ઠાકોર ગુજરાતની અંદર ચૂંટણી લડીને અને 5 વાર તમારે એમનો લોક ચાહનાનો ચહેરો તમારે જોવાનો વારો આવશે. તમે ત્યાં તૈયાર રહો, અમે લડવા માટે અમારી પણ તૈયારી છે. મેં તમને એક મીડિયા દ્વારા એક ઉદાહરણ આપ્યું હતું, ખબર છે? તમારા ચેનલના માધ્યમથી જ આપ્યું હતું મેં કે વિક્રમભાઈ પહેલી તો એમની મરજી હશે ને તો તમે તારે ખાલી ભારતીય જનતા પાર્ટીની તાકાત હોય ને તો ગમે તે સીટમાં આવી જાઓ અલ્પેશભાઈ, અને હમણાં વિક્રમભાઈ આવી જાય તો એમનું પણ માર્ક નીકળી જાય. વિક્રમભાઈને મંત્રી બનાવશે, ગૃહપ્રધાન બનાવશે, એ પછીની વાત આવી. પણ આપણે ધારાસભ્ય તો પેલું બનવું પડશે ને. ગુજરાતની અંદર ગમે રહ્યું છે ને એ કલાકારને પણ અત્યારે થોડું વિચારવું પડે કે તમારું સંગઠન તમે તોડશો મત. તમારે ક્યાં ડરવાની જરૂર આવે છે? તમારું સંગઠન હશે ને, કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય. દર્શક મિત્રો, સ્વાગત છે ને હું દેવરાય ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને ચેનલ પર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજે વાત કરીશું કે વિધાનસભા ગૃહમાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જે કેટલાક કલાકારોની બાદબાકી કરવામાં આવી હતી ઠાકોર સમાજ પાટીદાર સમાજની, ત્યારે તેમાં વિક્રમભાઈ ઠાકોર સરકારથી નારાજ થયા હતા. નારાજ થઈને પોસ્ટ કરી ફરીથી વિક્રમ ઠાકોરની નારાજગી પર ફરીથી સરકારે એક નવેસરથી આમંત્રણ આપ્યું હતું, જેમાં 200 થી 300 જેટલા કલાકારોને વિધાનસભા ગૃહની મુલાકાતે બોલાવ્યા હતા. તેમાં પણ વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સૌથી પહેલા વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ વિક્રમભાઈ ઠાકોર વિધાનસભા ગૃહમાં ગયા નથી. તો આ બાબતે અત્યારે હુકુમસિંહ છે, તેઓનો મત આ બાબતે શું કહે છે કે વિક્રમ ઠાકોર ન જવાનું કારણ શું હોય છે? પહેલું તો જે આપણે ગુજરાતની જે સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર લગભગ ગુજરાતના જે કલાકારોનું અપમાન કરવામાં આવ્યું એટલે એ વિશે અમની સરકારે અભ્યાસ કર્યો અને કે 350 જણાનું કે લિસ્ટ સન્માન માટે ગોઠવ્યું છે. હવે તમે અમે નજર નાખો કાલમાં કે આજમાં જે સન્માન થયું ને એમે તો લગભગ 7 થી 8 જણા છે. 350 નું લિસ્ટ હતું, એમે ચોખ્ખું દેખાયેલું હતા. તમે મીડિયા દ્વારા જુઓ, તમે ન્યૂઝ દ્વારા જુઓ, લગભગ 7 થી 8 જણાનું કે 10 જણાનું 15 જણાનું એમને સન્માન કર્યું છે. એમને સન્માન માટે 350 નું લિસ્ટ બનાવવા માટે જે હિતુ કનડિયા એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, એમના દ્વારા બધાને આમંત્રણ આલી અને કે સન્માન કરવાનું છે. હવે તમે મીડિયા દ્વારા જુઓ, તમે પહેલા તો ઠાકોર સમાજના કલાકાર હતા નથી, દરબાર સમાજના કલાકાર નહીં કે હાસ્ય કલાકાર નહીં, પાટીદાર સમાજના 2 લોક લાડીલા સાગરભાઈ અને કનુભાઈ પટેલ નથી. તમને મીડિયા દ્વારા તમે જોશો. હવે અત્યારે એક દાખલો મેળવા માંગુ છું કે આપણે લોક લાડીલા ગુજરાતના કલાકાર વિક્રમભાઈ ઠાકોર એ જેટલા બાહુસ છે કે એમના ઠાકોર સમાજના જે કલાકારો એમને આમંત્રણ તો મળ્યું જશે ફોન દ્વારા ગમે તેમના, પણ ઠાકોર સમાજના કલાકારો, દરબાર સમાજના કલાકારો, પટેલ સમાજના કલાકારો અને દલિત સમાજના વિક્રમભાઈ સમજે છે, કોઈ અત્યારે એમની લોક ચાહના છે એ સમજે છે કે સરકાર તો અત્યારે શું છે ગમે તે રીતે સન્માન કરી અને એમનું કે કર્યું એમ, પણ વિક્રમભાઈ એક કલાકારને મૂકીને જ્યાં નથી. વિક્રમભાઈ ક્ષત્રિય સમાજ છે અને અમુક દરબાર સમાજો છે ને એ એકદમનું સન્માન માટે ભારતીય જનતા પાર્ટી અપમાન કરે ને. આજે હતા ભાજપના ધારાસભ્ય કે અલ્પેશભાઈ કે કેસાજી કે સ્વરૂપજી કે લવિંગજી ગમે તે ભાજપના ક્ષત્રિય સમાજના ભાજપના ધારાસભ્ય કે હેડો અપમાન થાય તો બેસી જવા વાળા ઈ છે. અરે વિક્રમભાઈ નથી, આ વિક્રમ ઠાકોર નથી. એક જણનું અપમાન થયું હોય ને
તો એ કોઈ જેવી તેવી માયા નથી કે એક આમંત્રણમાં અપમાન થયું ને જતા રે. હવે વિક્રમભાઈ ઠાકોરને તો ગુજરાતની અંદર 27 ની જે ચૂંટણી આવે ને એક દાડો સન્માન માટે નથી મૂકવાના, અને 27 માં 5 વાર એમના નજરમાં રહે ભારતીય જનતા પાર્ટીમાં એમ વિક્રમભાઈ ઠાકોરને મૂકવાના છે. અને ઠાકોર સમાજને ગુજરાતના મારી વિનંતી છે કે સાચો હીરો તમને હવે મળી ગયો છે. અત્યારે જે અલ્પેશભાઈ હોય કે જે મેં નોમ મૂક્યો ને એ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના અત્યારે કઠપુતળી બની ગયા છે. હવે સાચો હીરો ગુજરાતની અંદર વિક્રમભાઈ ઠાકોર આવી ગયા છે. એમની ચાહના ચી છે, અને ગમે ત્યારે હવે મોટું વિક્રમભાઈના અધ્યક્ષતાને એક પ્રોગ્રામ થવાનો છે તાર અલ્પેશભાઈનો, અને વિક્રમભાઈની કસોટી થવાની છે કે વિક્રમ ઠાકોરમાં કેટલા ગુજરાતની અંદર એમના ચાહકો ભેળા થાય છે અને અલ્પેશભાઈમાં કેટલા થાય છે. આઈજો મેદાનમાં તમારો પણ માપ નીકળી જશે. તો ચૂંટણી લડવાની જે 27 મેં વાત છે ને, મેં તમને એક મીડિયા દ્વારા એક ઉદાહરણ આપ્યું હતું, ખબર છે? તમારા ચેનલના માધ્યમથી જ આપ્યું હતું મેં કે વિક્રમભાઈ પહેલી તો એમની મરજી હશે ને તો તમે તારે ખાલી ભારતીય જનતા પાર્ટીની તાકાત હોય ને તો ગમે તે સીટ માટે આવી જાઓ અલ્પેશભાઈ, અને હમણાં વિક્રમભાઈ આવી જાય તો એમનું પણ માપ નીકળી જાય. ઠાકોર સમાજને પણ ખબર પડી ગઈ છે. અત્યારે ધારાસભ્ય ભાજપના જે છે ને એ તો અત્યારે કેવા છે, ઈ એમ કે તો બેસી જો. આટલા દિવસ તો ખબર નથી ઠાકોર સમાજના આગેવાનને કે અલ્પેશભાઈ કોણ છે, ફલાણું કોણ છે. હવે માપ નીકળી ગયો છે, અને 27 માં પણ એમનો માપ નીકળી જાય. જો વિક્રમભાઈને કોઈ ગુજરાતની અંદર ગમે તે 27 માં ચૂંટણી લડવી હશે ને તો ગમે તે સીટમાં જીતી જાય. એવો મને કયા પક્ષમાં પૂરતી લડે છે, કોંગ્રેસમાં લડે છે, ઓમ પાર્ટીમાં લડે છે, ગમે તેમાં લડે છે, એના પાસે વિક્રમભાઈ કઈ સીટમાં લડે છે અને કઈ પક્ષમાં લડે છે એના પાસે બહુમતી આયા પછી આપણે વિક્રમભાઈને મંત્રી બનાવશે, ગૃહપ્રધાન બનાવશે, એ પછીની વાત આવી. પણ આપણે ધારાસભ્ય તો પેલું બનવું પડશે ને. ગુજરાતની અંદર ગમે સીટ માટે આપણે એમને જીતાડવા માટે તમે મહેનત કરી અને એમને બનાવવા પડશે. ચોક્કસ આમંત્રણ આપ્યો બીજી વાર પણ વિક્રમ ઠાકોર નથી ગયા. આમાં કે એ ક્ષત્રિય સમાજ છે, જે ક્ષત્રિય સમાજ નતા ઈને અત્યારે નાક કાપ્યું તો સન્માન કરી આવ્યા છે. એને અત્યારે ક્ષત્રિય સમાજ છે, કોઈ જેવી જેવી માયા છે એ તો સન્માન માટે થોડા જ આવવાના, એ તો વિધાનસભા 27 માં મૂકવાના છે. એમને વાત છોડો, તમે એકવાર અપમાન થયા પછી ક્ષત્રિય ના થાય ના જાય ને. આ આપણે થૂકી હોય કે ગળી લેવાય. દરબાર ઠાકોર જે સાચી જે સમાજ છે ને એ તો ના જાય. અત્યારે જે કોણ જાય એનું કે ભારતીય જનતા પાર્ટીના હતા ધારાસભ્ય બન્યા ક્ષત્રિય સમાજ એ કટપુટલી છે, એ રીતે થૂકેલું ગળી જવાના છે. આગળ તમને વાત કરું, દરબાર સમાજ, ઠાકોર સમાજ, બ્રાહ્મણ સમાજ, પાટીદાર આ બધા એમનું મન હાચવાય નિયત જવા વાળા વ્યક્તિઓ છે. આ તો જે અત્યારે સન્માનજી કરી આયા ને એ તો કેવું છે ખબર કે અત્યારે એમને પણ જે સન્માનજી અત્યારે થયું ને એમને પણ હું એક વિનંતી કરું છું કે 300 જણાનું તમારી પાસે લિસ્ટ અને જે હેતુલ કનડિયાના અધ્યક્ષતાની બધાને આમંત્રણ આલ્યા તો તમને એટલી ખબર પડવી જોઈએ એકબીજાને સંપર્ક કરી કે 350 પહેલા તો એમની મીટિંગ કરી અને પછી વિધાનસભામાં જવું જોઈએ. એમની પણ આ સન્માનજી કર્યું છે ને એ કલાકારને પણ અત્યારે થોડું વિચારવું પડે કે તમારું સંગઠન તમે તોડશો મત. તમારે ક્યાં ડરવાની જરૂર આવે છે? તમારું સંગઠન હશે ને કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય કે હોમ પાર્ટીની હોય તો એ તો સંગઠન હશે તો આ ઓટા મીટિંગ ચમત્કાર કે વિક્રમભાઈ આવી જાઓ, વિક્રમભાઈ આવી જાઓ, એમ પણ તમને તમારું સંગઠન હશે ને તો એમને પણ સરકારને પણ ઝૂકવું પડશે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનને પણ ઝૂકવું પડશે. જનતા પાર્ટીના આગેવાનને અને સરકારને વિનંતી કરું છું 27 માં તમે તૈયાર રહેજો. વિક્રમભાઈ ઠાકોર ગુજરાતની અંદર ચૂંટણી લડીને અને 5 વાર તમારે એમનો લોક ચાહનાનો ચહેરો તમારે જોવાનો વારો આવશે. તમે ત્યાં તૈયાર રહો, અમે લડવા માટે અમારી પણ તૈયારી છે. ચોક્કસથી તો હુકમસિંહ દરબાર ભાભરથી તેઓ પણ વિક્રમ ઠાકોરને સમર્થન કરી રહ્યો છે અને વિક્રમભાઈ ઠાકોર 2027 માં ચૂંટણી લડે તેવી હુકમસિંહ પણ આશા રાખી રહ્યા છે. નમસ્કાર, હું કેમેરામેન સંજય ઠાકોર, દેવરા ઠાકોર, ભાભરના.